सिद्धेश्वर महादेव की जय। तमे बधा श्रोताओ तमारो समय फाळवी गामना तो ठीक बार गामथी पोतानो समय फाळवी અને જે તમે ગૌસ્વામી સમાજને સપોર્ટ કરો છો, એક તો તમે હો ને શ્રોતાઓ, તો જેમ મોર પીછાથી સુંદર લાગે ને એમ તમારાથી કથા સુંદર લાગે છે. અને ગૌસ્વામી સમાજ ખૂબ તમારો આભાર માને છે. જેને જેને સપોર્ટ કર્યો સદકાર્યમાં, પછી ગામના પટેલ હોય, આહિર હોય, બાર ગામના પટેલ હોય, આહિર હોય, હિન્દુ હોય, મુસલમાન હોય, એ બધાનો આભાર વ્યક્ત માટે એક મને મેસેજ આવ્યો હતો, બાપુ ધાર્યાથી વધારે બધાએ અમને સહયોગ આપેલો છે અને તમારા સહયોગમાં ભારપૂર્વક હું કહું કે ખરેખર આવો સહયોગ તમે આપતા રહો ને તો મને તો આ સ્વર્ગ જ લાગે છે. બોલો, તમે સ્વર્ગમાં આવ્યા છો અને હું પણ સ્વર્ગમાં છું. તો ખૂબ ખૂબ જેને જેને સહકાર આપ્યો એને પણ અભિનંદન. નથી આપ્યો એને અભિનંદન નહીં એવું નહીં, એને અભિનંદન. આ તો ગૌસ્વામી સમાજ છે બાબુ, સ્વાર્થ ભરેલી ના હોય. તમે સપોર્ટ આપ્યો એને પણ અભિનંદન. અતિ જે બારેથી પ્રમુખો, સંતો, મહંતો જે પત્રિકાઓને મહાન આપી અને પધાર્યા છે, વ્યાસપીઠ ઉપરથી હું કોને ઓળખતો નથી, પણ કોઈ પ્રમુખો આમંત્રિત મહેમાન હો તેમના માટે જગ્યા આગળ છે, આવી જજો. પછી એક કૃષ્ણ આપણે શિવ વિવાહના દિવસે પબ્લિક ઘણી હોવાના કારણે ઘણાનું સત્કાર નહોતું થયું અને પછી મને લાગી આવ્યું કે આપણે ઓળખતા નહોતા એટલે સત્કાર ન થયો હોય. પણ હું આ વસ્તુમાં તમને ઊંડાણપૂર્વક લઈ જાઉં. ચાલો તમે આગળ તમારી પ્રતિષ્ઠિત થઈ અને તમે જો પ્રમુખ કે કોઈ આમંત્રિત મહેમાન હો તો અમે ન ઓળખતા હાઈ તો તમે આગળ આવી જાઓ. પદને માન છે ભાઈ, તમારા પદને માન છે. અને ખૂબ જ બાપુ હવે આપણે સમજાવતા ગયા અને આશીર્વાદ આપતા ગયા. આવા સંતોનો આશીર્વાદ મળે ને બહુ થઈ ગયું. 11 વિશે જે આપણે સાંભળ્યું એના પછી ગણપતિનું સાંભળવાનું હતું કે ભગવાન શિવજી ગણપતિનું માથું જે ઉતરી ગયું એ જ માથું ચોળવામાં સક્ષમ હતા આપણી ભાષામાં, તોય બીજી હત્યા શું કામ કરી? બીજી હત્યા કરી, હાથીનું દહન કર્યું, હાથીને માથું કાપ્યું, એવું નથી બાપ. જે જગદંબાએ ગણપતિને પ્રગટ કર્યા હતા ને એનું મગજ ક્રોધિત હતું. ક્રોધ, કામ અને લોભ એ ભગવાનને ગમતા નથી. ક્રોધિત હતું એટલે તો આવતા વેતની સાથે શિવજી જેવા અંદર પ્રવેશ કર્યો તો તરત યુદ્ધ કરવા. ભાઈ અંદર જવું હોય તો મારી સાથે યુદ્ધ કરો. હવે ભાઈ એ વાત છે એ તો તમે ધીમે ધીમેથી પણ કહી શકો છો કે ભાઈ માતાજી અંદર સ્નાન કરે છે તો થોડીક ક્ષણો માટે મને બહાર ઉભો રાખ્યો છે ને કીધું છે કે અંદર કોઈને આવવા ન દેજો, તો કોઈ અંદર જાય નહીં. ડાયરેક્ટ હથિયાર જ લઈ લીધા હતા. અંદર નહીં જવા દઉં, જાશો તો યુદ્ધ કરીને પછી જાઓ. આવું ક્રોધિત મગજ હતું એટલે તો માથું ભગવાને કાપી નાખ્યું. અને ઈની માથું પાછું લગાવે તો ઈ નહીં થાય, પાછા ક્રોધિત મગજ ઈની રહે.
મગજ અહીંયા આવે ને બદલાવવું પડે ને બાપ. તો એની માથું રાખે તો શિવને કાયમ ઉપાધિ હાલતે ને તોફાન કરી આવે ગણપતિ. એટલે માથું ક્રોધનું પ્રતીક હતું. એ માથું કાઢી અને પંચ મહાભૂતમાં એનું મિશ્રણ એટલું અગ્નિદાન કરી નાખ્યું એ માથા. અને ગણપતિનું માથું કાપી કે ધૈર્યનું શાંત સ્વભાવ વાળું. કારણ કે ગણપતિનું કામ શું છે? શાંત રહેવું. જો શાંત ગણપતિ ન હોય, અમે તો અમને ખબર છે, અમે પૂજામાં જઈને એટલે સવારના 9 વાગે સત્યનારાયણ કથામાં જવાનું હોય એટલે ખણ ગણપતિ મહારાજ ગણપતિ ખણીને કોઈ સત્યનારાયણ પૂજા કરાઈ આવે. લગ્ન ગાળો હોય ને એટલે 8-10 કથાઓ હોય. એ ગણપતિ જરી કલાકમાં ના આવે, દહીં દૂધ વળી પાણી દહીં. હવે એ ક્રોધિત મગજ વાળો હોય તો બાવળા ન ચલાવે કે ભાઈ હવે તું એક વખત નાશ અને મને 8 વખત. બ્રાહ્મણો લઈ જાય ગણપતિને એક દિવસમાં 8 વખત સ્નાન કરાવે છે. તો શાંત મગજ કેનું હોય? તો હાથીનું છે. અને હંમેશા હાથી જેવા જે માણસ હશે ને શાંત, ખોટા ઉદ્ધામાં નહીં કરતા હોય ને ખોટા, તો એનું ભગવાન પૂરું કરી જ નાખે છે. બોલો તમે એક વિચારો કે હાથીને ખાવા કેટલું ખપે? કદાચ આપણા ઘરે હાથી બાંધ્યો હોય તો આપણાથી પુરવાળ થાય. ગામની શેરીનું કૂતરું હોય એને ખાવા કેટલું ખપે? 2 રોટલી નાખો તો ધરાઈ રહે. હાથીને 1.25 મણ જોઈએ, 50 કિલો ખાવા જોઈએ, અથવા તો વધારે 100 કિલો જોતું હશે. આપણે માપ નથી કરતા. કદાચ 100 કિલો હાથી ખાઈ જાય, વાત સાચી, પણ હાથીને કોઈ દિવસ તમે ભોજન હારું ભટકતા જોયો? ધૈર્ય. અને ભગવાન એને આપી દેશે ને કેટલું 100 કિલા રોજ. એને કૂતરાને 2 રોટલી ખપે તો શેરીમાંથી ઉમાં દોડવું પડે, શેરીમાંથી ઉમાં દોડવું પડે. 2 જ રોટલી. સર વિચાર કરો. કારણ કે કૂતરાને છે ને ઈશ્વરમાંથી વિશ્વાસ નથી અને ધૈર્ય નથી. એટલે અહીંયા ચાબુ ભરીને ડાયરેક્ટ બીજી ચાડી ચાટવા જશે. ઉમાં ચાડી ચટાઈ જાય એટલે બીજી ચાડી. તમને 2 જ રોટલી ખપે છે. જો તમારા પાસે ધૈર્ય નહીં હોય તો તમારે શેરી ભટકવું પડશે. અને જો તમારી પાસે ધૈર્ય હશે તો તમને રોજનું 100 કિલા ખપતું હશે ને તો મારો નાથ દેવા બંધાયેલ છે. તો ધૈર્યનું પ્રતીકના હિસાબથી હાથીનું માથું કાપી અને ગણપતિના માથે રાખેલું છે. અને પછી ગણપતિને ઘણા દક્ષ બનાવવામાં આવ્યા. સૌથી અગ્ર દેવતા, સૌથી મોટા દેવતા, સર્વોપરી સર્વ પહેલા એની પૂજા. અને વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત્પિતાય. વિઘ્નેશ્વરાય એટલે વિઘ્નનો હર કરનાર. વરદાય વરદાન આપવા વાળા. મહાદેવે જે એને વરદાન આપ્યા ને એ તમને કહું. ઓમ વિઘ્નેશ્વરાય વરદાય શૂરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રીયજ્ઞ વિભૂષિતાય ગૌરીશુતાય ગણનાથ નમો નમસ્તે. આ શ્લોક સાવ સહેલો છે, બધાનો અર્થ બધાને આવડતો હશે, પણ વચ્ચે લીટી આવી ને નાગાનનાય એટલે એનો અર્થ થાય લાંબી સૂંઢ વાળા, હાથીના મસ્તક વાળા.
બધા આ શ્લોક સાવ સહેલો છે એટલે બધાને અર્થ આવડતા હશે, પણ આમાં ઘણા મને ફોન આવે કે નાગાનનાય એટલે શું? નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરીચ્યુતાય ગણનાથ નમો નમસ્તે. ખરી વાત છે, તમને ખ્યાલ ન હોય ને તો કોઈ બ્રાહ્મણને પૂછો. સ્વાધ્યાયમાં તમે જાઓ છો ને બોલો છો મુકમ કરોતિ વાચાલમ પંગોલમ ગયતિ ગિરમ યત કૃપા તુમ વંદે પરમાનંદન માધવ. તમે બોલી શકો, પણ અમને જ્યાં સુધી અર્થની ખબર ન હોય ને ત્યાં સુધી ન બોલીએ. કોઈને ખ્યાલ છે મુકમ કરોતિ વાચાલમ એટલે શું? સ્વાધ્યાયમાં તો ઘણી વખત જતા હશો ને રોજ તમે એનો ઉચ્ચાર કરતા હશો, તો કેને કેને ખ્યાલ છે બતાવો. ખાલી તમે બોલ્યા જાઓ એ ના હાલે. આપણે ખબર તો હોય છે ને કે પ્રાર્થના કરી છે કે શું કરી છે, પ્રાર્થનામાં આપણે શું બોલ્યા ખબર તો હોય છે ને. બાકી મોઢે રહી જાય, યાદ રહી જાય એટલે બોલી નાખવાનું ના. એ મંત્ર શ્લોક શું કહેવા માંગે છે? મુખ